આ તરફ ભાવનગર જિલ્લામાં ખરીફ પાક બાદ ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે। ભાવનગર જિલ્લામાં બાગાયતી લીંબુની ખેતી કરવામાં આવે છે, જેમાં હાલ ખેડૂતોને લીંબુમાં સારા ભાવ મળી રહ્યા છે। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે લીંબુના ભાવમાં વધારો થતા લીંબુની ખેતી કરતા ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે। અમદાવાદ, રાજકોટ, સુરત, જામનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં લીંબુની માંગ વધી છે અને ભાવ પણ તેની સાથે ગત વર્ષની સરખામણી કરતા 70% જેટલા સારા મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો છે। હાલ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, તેવામાં અક્ષર ગણાતા એવા લીંબુ જે છે તે લીંબુના ભાવ અત્યારે ચોક્કસથી ખેડૂતોને ફાયદાકારક જોવા મળી રહ્યા છે। હાલ આપણી સાથે ખેડૂત વર્ગ છે, સાથે વાત કરીએ તો વેપારી વર્ગ પણ આપણી સાથે જોડાયા છે। સૌપ્રથમ ખેડૂતો પાસે જવાના પ્રયત્ન કરશું। કાકા, શું નામ છે તમારું? મારું નામ ભીખાભાઈ। ભીખાભાઈ, શું લઈને આવ્યા હતા અહીંયા યાર્ડમાં અને કેવા ભાવ મળ્યા? મારું ગામ ખાખરિયા। હું લીંબુ લઈને આવ્યો હતો। ઉનાળાની શરૂઆતમાં જ આજે મારે 122 રૂપિયા ભાવ આવ્યો, એટલે અમને ખેડૂને ખુશ છે અને ભાવ પણ સારા મળ્યા છે। કાકા, પહેલા કેવા ભાવ હતા ને અત્યારના ભાવમાં કેટલો ડિફરન્સ છે? આજથી અઠવાડિયા પહેલા આવ્યો તે મને 68 રૂપિયા આવ્યા હતા અને 15 દિવસ પહેલા 40 થી 50 રૂપિયા આવતા હતા। હા, એટલો ભાવ હતો। અટાણે સારી ખુશી છે કે અટાણે 122 રૂપિયા જે ઉનાળાની શરૂઆતમાં આવ્યા છે। ચોક્કસથી અહીંયા ખેડૂત છે, એમની સાથે પણ વાત કરીશું। ખાસ કરીને અહીંયા જે ખેડૂતો છે તે ખેડૂતો સાથે વાત કરીશું। મોટાભાઈ, કઈ ગામથી આવો છો? શું વસ્તુ લઈને આવ્યા હતા? આમલા ગામ છે, ચોરવટલા ખેતી કરી લીંબુ વાવ્યા છે। કીધું આમાં કઈ સોય નહીં અને ભાવ મળે સારા, પણ ઉનાળાની સિઝન બહુ સારી છે। અમે બધા એવું માનીએ છીએ કે ઉનાળો લાંબો હાલે અને લીંબુના ભાવ હજી વધતા જાય તો ખેડૂતને કાંઈક બે પાંદડે થાય, કાંઈક સારું મકાન લે, સારું વાહન લે। હે, આ ઉનાળામાં સારો ભાવ મળે છે। હવે તો 15માં થતું હતું, 7માં આપ્યો, 7માં, 8માં, 5માં એવું થતું હતું, એટલે એનું હાટું વળી જાય તો સારું એમ। અત્યારે એ બાકી છે અમારું કે કાલ આવ્યો તો 92 રૂપિયા, 97 આપ્યા હતા કાલ, હવે આજે આપે ખરા। આ ખેડૂત વર્ગો છે તે કહી રહ્યા છે કે જે પ્રમાણે અત્યારે હાલ લીંબુના જે ભાવ છે તે ભાવ વધવાના કારણે ઉનાળાનો સમય છે એટલા માટે લીંબુના ભાવ વધ્યા છે। વેપારી વર્ગ છે, વિનુભાઈ, શું કહેશો? સૌ પ્રથમ શરૂઆતમાં સારા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે, આ પહેલા કેવા ભાવ મળતા હતા ખેડૂતોને, અત્યારે શું સ્થિતિ? 1.5-2 મહિના પહેલા ખેડૂતોને 15 થી 20 રૂપિયા મળતા હતા, ત્યારે શિયાળાનો ટાઈમ હતો, ડિસેમ્બર મહિનો હતો। જ્યારથી આ માર્ચ મહિનો બેઠો છે, હરિયાણા, પંજાબ, દિલ્હીની ડિમાન્ડ નીકળી છે અને 100 ઉપરથી 100 થી 120 રૂપિયાના ભાવ ખેડૂતને મળી રહેશે। ખેડૂત આ ભાવમાં ફૂલ સંતોષ છે। આવો ભાવ અત્યારે 2-3 મહિના રહે એટલે ખેડૂતોને મજા આવે અને આવક કઈ છે, ખેડૂતમાં માલ અત્યારે નીકળે છે, 800 થી 1000 ગાણી પાલતાણા આવે છે, એટલે ખેડૂતો આ ભાવમાં બહુ રાજી છે। ચોક્કસથી અન્ય વેપારી છે, એમની પાસે વાત કરીશું। શું કહેશો? અત્યારે જે પ્રમાણે લીંબુની આવક પણ છે તેની સામે ભાવ પણ મળી રહ્યા, શું કહેવું? લીંબુની આવક એ સારી છે, એની સામે ભાવ સારા મળે છે, ખેડૂતને સંતોષ છે, વેપારીને સંતોષ છે, વેપારમાં બધાને સંતોષ છે। કેટલી ગાડી રોજની આવક? ત્યારે 800 થી 900 ગાણીની આવક છે રોજની। માલ બહુ સારા આવે છે, કાચો માલ આજથી થોડો શરૂ થયો છે, આવું ને આવું ચાલશે 2-3 મહિના તો વેપારીને સારું રહેશે, ખેડૂતને ભાઈઓને સારું રહેશે। ચોક્કસથી આ સિઝનમાં કહી શકાય કે હાલ જે પ્રમાણે લીંબુના જે ભાવ છે તે ભાવ ખેડૂત વર્ગને સારા મળવાના કારણે અહીંના ખેડૂતો ખુશીમાં જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।